શું છે બેન આપનો કોડ આજનો? MAG. ઇમેજી. જી મેમ. તમારો અભ્યાસ અને તમારો અનુભવ જી મેમ. ટૂંકમાં આપો. મેમ મેં વર્ષ 2011માં સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતક, ત્યારબાદ વર્ષ 2013માં સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક કરેલ છે. એ સમય પછીના સમયમાં હું ખેતીના વ્યવસાય સાથે 2021 સુધી જોડાયેલી હતી અને 2021થી આજ દિન સુધી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ છું. ઓકે, ખેતીના વ્યવસાયમાં કઈ રીતે જોડાયેલા હતા? એક ખેડૂત તરીકે અમારે પોતાની જમીન છે, એટલે પેરેન્ટ્સ ને ફેમિલી મેમ્બર બધા ખેતી કરે છે, એ રીતે હું પણ ખેતી કરતી હતી. ઓકે, એ ખેતીનો વ્યવસાય તમે જે કર્યો એ તમને આંગણવાડીમાં એક પોઈન્ટ ઉપર કામ આવશે? જી મેમ, ચોક્કસથી કામ આવશે. ખેતીના વ્યવસાયની સાથે સાથે કિચન ગાર્ડનિંગ કરવું એ મારી હોબી છે. તો આંગણવાડીમાં પણ આપણે પોષણ વાટિકા બનાવીએ છીએ. તો હું મારા ઘર આંગણે જે કિચન ગાર્ડન કરું છું. પણ એવું બન્યું કે તમે જે આંગણવાડી કેન્દ્રમાં કિચન ગાર્ડન બનાવવા માંગો છો, પણ ત્યાં એવું છે કે સરકારી મકાન પહેલાનું બનેલું છે ને એવી જગ્યા જ નથી. જી મેમ, જ્યારે એવી જગ્યા ના હોય અને કદાચ ઓટલો કે બાલ્કની કે એવી આસપાસની થોડી ઘણી જગ્યા હશે તો કુંડા મારફત કે માળબંધ જે બગીચો થાય છે એ રીતે માળબંધ કુંડા મારફત જેમાં લાઇટ વેઇટ સોઇલ ભરીને આપણે નાના નાના છોડનું ઉછેર કરી શકીએ. હવે તમે સીડીપીઓ બની ગયા અને તમારે ત્યાં એક આંગણવાડી કાર્યક્રમ મળવા આવી કે મેડમ મારે ત્યાં આંગણવાડીમાં 2 માતા એવી છે કે એ પોતાને 4 વર્ષના બાળકને તો મોકલે જ છે, પણ સાથે સાથે નાના જે 2-2.5 વર્ષના બાળક છે ને એને પણ ત્યાં મોકલે છે આંગણવાડીમાં, અને પછી એમ કહે છે કે જે નાસ્તો આપો છો ને ગરમ નાસ્તો એ મારા બાળકને પણ આપો. તો મેડમ મારે કયો રસ્તો લેવો? જી મેમ, આ રીતે કોઈ કાર્યકર્તા મને રજૂઆત કરે છે તો હું કાર્યકર્તાને સમજાવીશ કે એમના પેરેન્ટ્સને સમજાવો, બાળક જ્યારે 3 વર્ષનું થાય અને ખરેખર આપણા આંગણવાડી પેરેન્ટ્સને સમજાવવાની વાત નથી. 2 માતા તમારી સરકારી ઓફિસનું એડ્રેસ લઈને 2 માતા તમને મળવા આવી. ઓકે મેમ, તો હું બંને માતાને સમજાવીશ કે આંગણવાડીની જોગવાઈ અનુસાર જે 3 વર્ષથી 6 વર્ષના બાળકો લાભાર્થી છે એમને અમે ગરમ નાસ્તો આપીએ છીએ. તમારું બાળક જ્યારે 3 વર્ષ પૂરા થશે 3 થી 6 વર્ષના ક્યાં છે? 5 વર્ષના બાળક તો બધા બાલવાટિકામાં જાય છે. જી મેમ, 5 થી 6 વર્ષ, 1 વર્ષ સુધીના બાળકોને બાલવાટિકામાં પ્રાથમિક સ્કૂલમાં મોકલવામાં આવે છે. એ માતાને તમે કેવી રીતે કન્વિન્સ કરાવશો કે તમારા 2-2.5 વર્ષના બાળકને તમારે અહીંયા આંગણવાડીમાં મોકલવાના નથી કે નાસ્તા ન આપી શકાય? એ ફેક્ટ વસ્તુ તમે એને કઈ રીતે સમજાવશો માતાને? જી મેમ, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણા આંગણવાડીમાં 30 બાળકો છે, બરાબર? તો 30 બાળકોના વિકાસનો સવાલ છે અને 2.5 વર્ષનું બાળક છે તો ક્યારેક રડશે, ક્યારેક કજિયો કરશે, કોઈ બાળક રડતું નથી. માતા એમ કહે છે બાળક તમારું બોર્ડ આવ્યું છે. ઓકે, છતાં પણ એમને અમે ત્યાં સ્વીકારશું નહીં. તો હું મારા બાળકને 4 વર્ષનું છે એને પણ નહીં મોકલું? ના, એવું તો ન થઈ શકે. અને તમારા 4 વર્ષના બાળકને તમે નહીં મોકલો તો બાળકનો આગળનો વિકાસ રૂંધાઈ જશે. સરકારશ્રીની ખૂબ સારી યોજના અને ખૂબ સારા પ્રયત્નો દ્વારા જે થીમ લેવલનું શિક્ષણ, થીમ દ્વારા અલગ અલગ શિક્ષણ આપવામાં આવે છે, એનાથી તમારું બાળક વંચિત રહી જશે. આંગણવાડી કેન્દ્ર છે એક સરકારી, હે ને, અને એક ગામમાં છે ને એ પેલી ખાનગી નર્સરી ચલાવે છે. એ બે વચ્ચે શું ફરક હોય તમારા મતે? જી મેમ, હાલમાં તો આપણી આંગણવાડી પણ સક્ષમ ને સ્માર્ટ આંગણવાડી જે ખાનગી ભૌગોલિક સુવિધા જેવી રીતે સુવિધાઓ શરૂ થઈ ગઈ છે, પણ અમુક જગ્યાએ હજી સામાન્ય આંગણવાડી છે તો ત્યાં ભૌગોલિક સુવિધાઓનો થોડીક ઓછી છે પ્રમાણમાં. જેમ કે ડિજિટલ ટેલિવિઝન બધું ખાનગી શાળાની અંદર, ખાનગી આંગણવાડીની અંદર હોય છે. અને એક તો ભૌગોલિક રીતે ડિફરન્સ છે અને શૈક્ષણિક રીતે તો કંઈ. એ બંનેમાંથી સારું કયું તમારા મતે? હાલ મને આપણા સીડીપીઓનો જે સિલેબસ હું ભણી અને આંગણવાડીનો આખો અભ્યાસક્રમ ભણી તો મને ખુદને એવું થાય છે કે મારું બાળક જ્યારે ઇન ફ્યુચર હશે ને તો એ આંગણવાડીમાં જ જશે. કારણ કે જે સિલેબસ અને જે થીમ આધારિત બધી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એ બાળક માટે બેસ્ટ હોય છે. ઓકે, માતાના ધાવણમાં કેટલા દિવસ સુધી કોલોસ્ટમ રહે છે? જી મેમ, અત્યારે હું ચોક્કસ યાદ નથી કરી શકતી, પણ અંદાજ લગાવી શકું. શરૂઆતના 1 કલાકની અંદર ખૂબ જ વધારે હોય છે અને ત્યારબાદ 24 કલાક સુધી રહે છે. ઓકે, આઈસીડીએસના હેતુ કેટલા છે? જી મેમ, આઈસીડીએસના કુલ 5 હેતુઓ છે. હા, એક હેતુ બોલ. જી મેમ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું. ઓકે, તમારી હોબી શું છે? જી સર, મારી હોબી કિચન ગાર્ડનિંગ કરવાની છે. કિચન ગાર્ડનિંગની અંદર હાઇડ્રોપોનિક્સ વિશે જાણો છો?
જી સર. શું છે હાઇડ્રોપોનિક્સ? હાઇડ્રોપોનિક્સ એ એક પાઇપલાઇન મોટી જે 6 ઇંચ જેવી પાઇપલાઇનની અંદર પાણી ભરીને પાણીની અંદર રાસાયણિક તત્વો દ્વારા જે તે છોડ છે એને પોષણ તત્વો મળી રહે એ માટેની એક વ્યવસ્થા કરવામાં આવે. કેવા પ્રકારના આપણે છોડ ઉછેરવા છે એ અંદાજે પાઇપલાઇનની અંદર 1-1 ફૂટના અંતરે 1.5 ફૂટના અંતરે મોટા મોટા હોલ પાડીને હોલની અંદર એક નેટ મૂકવામાં આવે છે. નેટની અંદર કોકોબીટ જેવી હળવી સોઇલ મૂકવામાં આવે અને એની અંદર બીજ મૂકવામાં આવે. ત્યારબાદ બીજના જે તંતુ મૂળ છે એ નીચે વહી રહેલા પાણીની અંદરથી પોતાનું પોષણ મેળવે છે. એ રીતેની હાઇડ્રોપોનિકની ખેતી છે મેમ. બીજું આપણે આંગણવાડીનું ઇનકેસ કોઈ ગામની અંદર ભાડે આંગણવાડી ચાલે જી છે, સર. મકાન નથી, જી સર. તો એ મકાન સરકારની ઓથોરિટી, કોની પાસે ઓથોરિટી છે આંગણવાડીનું મકાન? ગામના કોઈ ફરિયાદ લઈને આવે છે કે ભાઈ અમારે તો ભાડાની આંગણવાડી ન ચાલે, જી સર. અમારે આંગણવાડીનું મકાન બનાવવું છે, જી સર. તે કોની ઓથોરિટીથી બને? ગામની અંદર તો સૌ પ્રથમ આપણે ગ્રામ પંચાયત હોય છે એટલે સરપંચને મળીને સરપંચ જે જગ્યા ફાળવે એના દ્વારા આપણે ઉપર રજૂઆત કરીએ અને એ રીતે ગામની અંદર આંગણવાડી બની શકે છે. પછી તમે એક સીડીપીઓ તરીકે તમારી ખાસિયતો શું છે જે સરકારને તમને જે પગાર આપશે જી જી સર. એનું આઉટપુટ તમે આપશો, તમારી શું ખાસિયતો છે એવી? જી સર. અધિકારી તરીકે કેવી ખાસિયતો તમારામાં છે જે જી સર. બીજામાં નહીં હોય? બીજામાં પણ હશે સર, પણ છતાંય મારી અંદર નેતૃત્વ હું સારી રીતે લઈ શકું છું, જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું છું, ત્વરિત નિર્ણય પણ લઈ શકું છું અને અગાઉ મેં લોકભાગીદારી દ્વારા કાર્યો કરેલા છે એટલે સીડીપીઓ તરીકે મારે લોકભાગીદારીથી કાર્યો કરવાના હશે તો હું એ બહુ બેસ્ટ સારી રીતે કરી શકીશ. કેવા લોકભાગીદારીથી કાર્યો કર્યા છે તમે? જી સર. શરૂઆતના સમયમાં અમે સેલ્ફ હેલ્પ ગ્રુપના જે મહિલા મંડળો બનાવ્યા હતા. આ મહિલાઓ મંડળ દ્વારા અમારા ગામની આંગણવાડીમાં અમુક ડીશ ને સમચી ને એવી વ્યવસ્થાની કે કંઈ જરૂર હોય પછી ત્યારે જે 2014ના સમયમાં અમારા આંગણવાડીમાં 27 સંખ્યા હતી એટલે પ્લાસ્ટિકની 27 ખુરશીઓ અમે ત્યાં લઈને આપી હતી. અમે કોઈ એવા મોટા કાર્ય નથી કર્યા પણ નાના નાના ઘણા બધા કાર્ય કર્યા છે અને લોકભાગીદારી દ્વારા કર્યા છે. બાળકોને પોષણક્ષમ નાસ્તો આપવાનો હોય એમાં ઘણીવાર મગફળીના દાણાની ચીકી બનાવીને આપી છે, એ સિવાય તલના લાડુ આપ્યા છે. ચલો, તમને ડાંગની અંદર પોસ્ટિંગ મળે છે જી એઝ અ સર. સીડીપીઓ, જી સર. તો ત્યાંની ચેલેન્જીસ કઈ રીતના જોવો છો? શું ચેલેન્જીસ છે ડાંગમાં અને બીજા જિલ્લાઓની અંદર? જી સર. ડાંગ એરિયા છે ને ત્યાં આપણે આદિવાસી વિસ્તાર વધારે છે, પર્વતવાળો અને પહાડવાળો વિસ્તાર છે. ત્યાં છૂટાછવાયા ઘરની સંખ્યા વધારે છે એટલે થોડુંક સ્થળાંતરનું એવો પણ ઇસ્યુ જોવા મળે. જેમ કે આંગણવાડીથી છૂટાછવાયા ઘર હોવાથી આપણા લાભાર્થીનું ઘર ઘણીવાર દૂર થતું હોય છે. આ સિવાય પોષણને રિલેટેડ પણ સમસ્યાઓ ડાંગની અંદર એને સોલ્વ જોવા કરવા મળે શું છે. કરશો એઝ અ સીડીપીઓ? સીડીપીઓ તરીકે પોષણ રિલેટેડ સોલ્વ કરવા માટે ત્યાંનું જે સ્થાનિક ભોજન છે, સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ છે એને હું સૌ પ્રથમ તો વ્યવસ્થિત જાણીશ. જાણ્યા બાદ હું વ્યવસ્થિત એનું પ્લાનિંગ કરીશ અને ત્યાંની વાલી મિટિંગ હોય, ગ્રામસભા હોય, ત્યારબાદ સોશિયલ મીડિયાથી અમારા લાભાર્થીઓ અમારી સાથે જોડાયેલા હશે તો તેઓને ભોજન પદ્ધતિમાં કઈ રીતે આપણે ફેરફાર કરી શકાય અને એનાથી કઈ રીતે પોષકક્ષમ ખોરાક બનાવી શકાય એના માટેના વિડીયો દ્વારા કે પોસ્ટર દ્વારા કે એમ સંદેશાઓ આપીશ અને જ્યારે રૂબરૂ મોટા બહોળા વર્ગને મળવાનું થાય ત્યારે મારા પ્રવચન દ્વારા પણ હું એમને સંદેશો આપીશ. ચલો, એક તમારે જે આંગણવાડીનું જે ટાઈમ ટેબલ છે, જી. રોજ અલગ અલગ વાનગીઓ આપે છે, જી સર. તમારી પાસે મંતવ્ય લેવામાં આવે સરકાર કે તમારા મતે હજી એક વાનગી આપણે એડ કરવી હોય તો કઈ કરશું? જી સર. હાલનું ટાઈમ ટેબલ હું જાણું છું જેમાં બાળકના મનપસંદ બધી વસ્તુઓ એડ કરવામાં આવી છે પણ એક મિલેટ્સનો હાલમાં આપણે મિલેટ્સ યર ઉજવી રહ્યા છીએ અને મિલેટ્સ છે એ દરેક રીતે ખૂબ જ ઉપયોગી છે, રેસાવાળું છે, એ સિવાય પણ અન્ય એના બેનિફિટ છે તો મિલેટ્સને લઈને આપણે થોડુંક એડ કરીએ એવું હું સુઝાવ આપીશ. કયું મિલેટ સેટ કરશો? રાગી છે, રાગીનો ફ્લોર છે, બાજરાનો ફ્લોર છે, એ સિવાય ઘણા બધા આપણા જિલ્લા છે જે સારી રીતે ઉપલબ્ધ હશે એ ફ્લોર યુઝ કરી શકાય. સરકારને આના વિશે નથી ખબર? સરકાર કેમ યુઝ નથી કરતી? જી સર. સરકારને આના વિશે ખ્યાલ છે અને સરકારે હવે રેશનની અંદર પણ બાજરો આપવાની શરૂઆત કરી દીધી છે અને આપણી આંગણવાડીમાં પણ જે મુઠિયા બનાવવામાં આવે છે એની અંદર મિલેટ્સનો આટો મિક્સ કરવાની વાત મેં સાંભળી છે સર.
આંગણવાડીની ટાઈમિંગ શું હોય છે? જી સર, આંગણવાડીનો ટાઈમિંગ સવારે 9:30 થી 3:30નો હોય છે. આંગણવાડીમાં સીસીટીવી કેમેરા લગાવ્યો તો આપણે કોઈની હાજરી ચેક નથી કરવી. તમે ઓફિસની અંદર બધી સીસીટીવી કેમેરા અહીંયા લાગેલા છે. જી સર. બધી આંગણવાડીમાં સીસીટીવી આપણે મૂકી દઈએ. જી ટાઈમ સર. ટુ ટાઈમ આવે છે, જાય છે આંગણવાડી કાર્ય ઉપર આપણે ધ્યાન ન રાખીએ કે સરકાર કેમ આવું નથી કરતી? આ સિવાય આપણી પાસે ઘણા બધા એવા પાસાઓ છે જેના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. જેમ જેમ આજે આપણો દેશ વિકાસશીલ દેશ છે, જેમ જેમ બીજી બધી વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને ઘણી બધી કચેરીમાં કેમેરાઓ નહોતા અને હાલ આ બધી વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમ કે પ્રાથમિક શાળામાં પણ શિક્ષકોનું મોનિટરિંગ ને એના માટે થઈને થંબના પેલા બોક્સ મૂકવામાં આવ્યા છે. તો એ રીતે આવતા સમયમાં આવી જરૂરિયાત જણાય તો સીસીટીવી કેમેરા મૂકી શકાય એમ ને? મૂકી શકાય, પરંતુ હાલ આપણી પાસે એવી પણ એપ છે કે જેની અંદર કાર્યકર્તા બેન પોતાનો ફોટો, લોકેશન અને ટાઈમ સાથે પાડીને મુખ્ય સેવિકાને કે સીડીપીઓને મોકલી શકે, જેનાથી આપણે એની હાજરીનું મોનિટરિંગ કરી શકીએ. સરસ. અને આપે કીધું કે હું છેક 2012 થી 23 સુધી ખેતીના વ્યવસાય સાથે કામ કર્યું છે. જી સર. યસ, તો ખેતી કયા કયા પાકની કરો છો? જી સર, સોરી સર, મેં 2021 સુધી ખેતીનું કામ કર્યું છે. ત્યારબાદ છેલ્લા 2.5 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું. જી સર, ખેતીની અંદર અમે અનાજ, કઠોળ, જી સર, અનાજની અંદર અમે બાજરો, જુવાર અને ઘઉંની ખેતી કરીએ છીએ. ત્યારબાદ અમારા ઘર પૂરતો અમે રાજગરો અને સામો પણ ઉગાડીએ છીએ. આ સિવાય અમે કપાસ, મગફળી અને તેલીબિયામાં એરંડા, તલ આવી ખેતી કરીએ છીએ. તમે ઘઉં, જુવાર, બાજરી, જી કપાસ, એરંડા આ પાકોના નામ હોય તો પાકોના પ્રકાર કયા કયા છે? જાયદ પાક, ખરીફ પાક અને રવિ પાક. એ ઋતુગત આપણે નામ હા આપીએ. સર, હા સર. પણ મારા ખ્યાલથી ઘઉં, બાજરી એ ધાન્ય પાક ગણાય. જી સર. તો કપાસ, એરંડા એ કેવા પાક ગણાય? એ રોકડિયા પાક ગણાય છે. યસ, તો મને ઘઉં વાવવા હોય તો ઘઉં વાવવા માટે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? શિયાળાનો સમય સૌથી શ્રેષ્ઠ છે. કઈ શિયાળું તો 6 માસનું થઈ જાય, એટલે 4 માસનું થઈ જી જાય, સર. બરોબર છે. તો એમાં કયા ડ્યુરેશનમાં એનું વાવેતર થાય એવું મારું માનવું. નવેમ્બર ડિસેમ્બરમાં વાવેતર થાય છે. યસ. અને ઘઉંનો પ્રકાર કયા કયા છે, એની જાત કઈ કઈ છે? જી સર, અમારે ત્યાં ભાલ વિસ્તાર છે એટલે ભાલિયા ઘઉં છે, દાઉદી ઘઉં છે અને એ સિવાય હાલ અમે લોકવન ઘઉં કરેલા છે. યસ. હવે તમે ખેતી અને પોષણ જી સર. એ એકબીજા સાથે જોડાયેલા છે, શું માનો તમે? જી સર, ખેતી અને પોષણ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કેવી રીતે? જેમ કે પોષણનો મુખ્ય સ્ત્રોત એ ખોરાક છે. ખોરાક દ્વારા આપણને દરેક વ્યક્તિને પોષણ મળે છે અને ખોરાક છે એ ખેતી એનું ઉત્પાદક સ્થાન છે કે જ્યાંથી ઉત્પાદન થયેલી વસ્તુમાંથી ખોરાક બને છે. તમે સીડીપી તરીકે કામ કરશો એટલે તમારે બાળકોનું પોષણ, જી સર, એ મેઇન ફોકસ હશે. જી સર. તો એમાં તમે શું વિચારશો કે હું જે ઘરે ખેતી કરું છું એમાં તમે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખશો કે આવું કરવું જોઈએ ને આવું ન કરવું જોઈએ? જી સર, હાલના સમાચારને બધું જોતા મને એવું લાગે છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો વધારે પડતો ઉપયોગ થવાથી. કયા કયા રાસાયણિક ખાતરનો મને જરા ઉલ્લેખ કરશો? જી સર, ઉરિયા છે, ડીએપી છે અને અમે એક મોરસ્યુ કરીને નાખીએ છીએ. ડીએપી ની અંદર કયા કયા તત્વો આવે? આપણે કદાચ ઘેર ખેતીમાં કંઈક. જી સર, અમે મોસ્ટલી ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ ને એટલે હાલ ડીએપીનું હું રિકોલ નથી કરી. ઓર્ગેનિક ફાર્મિંગ કરો છો તો કઈ કઈ ખેતી કરો છો ઓર્ગેનિક? ઓર્ગેનિક ફાર્મિંગમાં અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ અને ગાયના ગૌમૂત્ર, ગૌછાણ અને કઈ કઈ ખેતી કરો છો એમ મારો પ્રશ્ન છે. કયા કયા પાક કરો છો એવું? ઓર્ગેનિક વાત કરીએ. હા સર, મગફળી છે, મેં તમને જે પાક અગાઉ જણાવ્યા ને એ દરેક પાક અમે ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા જ કરીએ છીએ. તો કપાસ કેવી રીતે ઓર્ગેનિક થશે? જી સર, છેલ્લા 4 વર્ષથી અમે કપાસ નથી કર્યો. કે તો એરંડા છે એ કેવી રીતે ઓર્ગેનિક થશે? જી સર, એરંડામાં એક ઈયળ આવે છે. ઈયળ ન આવે ને એટલા માટે એ એરંડાનો જ્યારે છોડ 4 થી 5 પાનનો હોય ને ત્યારથી અમે એને બ્રહ્માસ્ત્ર અને સપ્તપર્ણી અર્કનો સ્પ્રે કરીએ છીએ જેથી કરીને અમને એરંડામાં કોઈ જંતુનાશક દવા છાંટવાનો સવાલ નથી રહેતો. તો એ રીતે ઘઉંની અંદર મને જરા સમજાવો. જી સર,
ઘઉંની અંદર જ્યારે આપણે ઘઉંનું બીજનું વાવેતર કરીએ ત્યારે બીજામૃત આપીને એનું વાવેતર કરીએ છીએ, જેથી ફૂગજન્ય રોગ જે છોડને લાગે એ નથી. લાસ્ટ ક્વેશ્ચન. જી સર. ખેતી અને ICDS ક્લાસ 2 અધિકારી, જી માની સર. લો કે તમને જોબ મળી ગઈ છે, જી સર. તો તમે ખેતીના કયા કયા પરિબળો, કયા કયા વિચારો, કઈ કઈ તકનીકો એ આ જોબમાં એપ્લાય કરશો? જી સર. ખેતીમાં મારે અમારા ખેતર પર આવતા કામદાર મજૂરો સાથે કામ કરવાનું થયું છે, તો સમયાંતરે એની જરૂરિયાતો જાણીને હું મારા ફેમિલી મેમ્બર જેવું એની સાથે બિહેવ કરું છું, જેથી કરીને એ બહુ સારા એવા કામની ક્વોલિટી આપે છે અને સમયાંતરે એમને પ્રોત્સાહન પણ આપું છું. તો એ વસ્તુ હું ICDSમાં મારા આંગણવાડી કાર્યકર્તાઓ અને મુખ્ય સેવિકાઓ સાથે કરી શકીશ. તમને એવું લાગશે કે ખેતીનું કામ કરવું એને કરતો જોબનું કામ કરવું એ ઘણું સારું છે? કોમન મને સમજાય, તમને સમજાય, દરેક સમજી શકે. તો એક સ્પેશિયલી કયા ફેક્ટરથી તમને સારું લાગશે? જી સર, જો ખેતરનું મારે કામ કરવાનું હોય ત્યારે મોસ્ટલી અમારે સિઝન હોય, દિવાળી ઉપર સિઝન હોય ત્યારે આપણે જે સમજી ગયું, પણ કયા ફોકસથી, સ્પેશિયલ કયો ફોકસ લાગશે કે આ બે મુદ્દાથી આ 100% સારું છે? એક તો મારે આવકની જે અસમાનતા છે ને ખેતીની અંદર, એ વસ્તુ અહીંયા દૂર થઈ જશે. મારું ફિક્સ હશે કે મને આ રીતેની આવક મળશે, એક એ ફેક્ટ છે. અને એક મારે જ્યારે કામનો વધારે ભારણ હોય ત્યારે મજૂરો ગોતવા માટે આમ તેમ દોડાદોડી થાય છે, તો મારે આની અંદર તો મારા બધા કાર્યકર્તાને એ બધા સુનિશ્ચિત જ હશે. યસ, ઓકે, વેરી ગુડ. અત્યારે ઇન્ટરવ્યુ પૂરું કરી દઈએ છીએ આપણે. ઓકે, પૂરું. હવે તમે ચર્ચા કરી. થેન્ક યુ મેમ, થેન્ક યુ સર. જો એક વસ્તુ, નોલેજ તમારું સારું છે, આઈ કોન્ટેક્ટ કંઈક તો બધા સાથે રાખવાનો છે તમારે. બીજી વસ્તુ, જવાબની લેન્થ થોડીક ઘટાડવાની છે. તમને જે જવાબ આવડે છે એની અંદર આપણે આખી વાર્તા નથી. મેં તમને હાઇડ્રોપોનિક્સ કીધું, તમારે એટલું કહેવાનું કે સાહેબ જ્યાં એવી જમીન છે, ઇન કેસ મને કચ્છમાં નોકરી મળે છે તો ત્યાં કચ્છની અંદર તમે આંગણવાડીમાં જમીન જ એવી છે, અહીંયા તમે ઉગાડી નહીં શકો કંઈ. તો એવી જગ્યાએ હાઇડ્રોપોનિક્સ એવી વસ્તુ છે કે વગર જમીને ખેતી થઈ શકે, તો આનો ઉપયોગ કરી શકે છે. એની આખી પદ્ધતિ કહેવાની જરૂર નહીં, બરાબર ને? શોર્ટ એન્ડ સ્વીટ આન્સર દેવાના છે. એનાથી શું થાય કે ઇન્ટરવ્યુઅરને ઇરિટેશન ઊભું થાય, એને એમ લાગે કે આ જે પ્રશ્ન આવડે છે ને એ બહુ લાંબો કરે છે, બરાબર? તો એ જવાબનો જે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ, જેનો મેઇન એમ છે જ કહેવાનો છે. બાકી નોલેજ બરાબર છે, કોન્ફિડન્સ બરાબર છે, ડ્રેસિંગ બરાબર છે, આઈ કોન્ટેક્ટ થોડોક તમારે વધારવાનો છે. ઓકે સર. બાકી તમારું ઇન્ટરવ્યુ છે ને એગ્રીકલ્ચર ઉપર લઈ જજો. મસ્ત તમે ખેતી સિલેક્ટ થઈ ઉપર. જશો 100%. કેટલા માર્ક્સ છે તમારે? જે 126. તો પછી સિલેક્ટ થવાના પૂરેપૂરા પૂરેપૂરા ચાન્સીસ છે. chances. અને આ ખેતી ઉપર લઈ જશો ને, આવા ઇન્ટરેસ્ટિંગ કેન્ડિડેટ ક્યાંક જ આવે જે અલગ કરતા હોય બીજાથી, જી સર. બરાબર? તમે ખેતીમાંથી ડાયરેક્ટ આવો છો તો ઇન્ટરેસ્ટિંગ પર્સન તમે બનશો એની માટે. આની ઉપર તમારું ઇન્ટરવ્યુ લાંબુ ચાલશે. કોઈ એક બેન ખેતી સાથે જોડાયેલા હોય, CDPO અધિકારી બનતા હોય. મારે ઇન્ટ્રોમાં કહેવાનું ભૂલાઈ ગયું, મને 2015માં CMના હસ્તે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, કહેવાનું સ્પેશિયલ એમના અચીવમેન્ટ હસ્તે આવે તમારું. મને બેસ્ટ ફાર્મિંગનો એવોર્ડ મળેલો. તો પછી તમે આ જ પોઝિશન ઉપર ઇન્ટરવ્યુ લઈ જજો. ખેતી પર લઈ જજો. એગ્રીકલ્ચરના પ્રશ્નો, અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર સરકાર બહુ બધું કામ કરે, એના વિશે થોડુંક નોલેજ લઈ અને આ કન્ટિન્યુ કરજો, હવે 3 જ દિવસ છે. બરાબર? હા, બસ. અને તમે સ્ટાર્ટિંગમાં બહુ સરસ બધા સમય જોતા હતા, હા, પાછી તમે સર પૂછી એમની પાસે, પછી તમારું ફોકસ પછી એક જ વ્યક્તિ પર, એ થોડું સુધાર નાખો. હા, 100%. અને તમને જ્યારે બહુ કોમન ICDS નો પાયો હેતુ ને સેવા, હેતુ પૂછાતો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એ હેતુ જ 5 હેતુ છે ક્યાં, એ તો સાવ કોમન વસ્તુ છે. કયા 5 હેતુ છે? 0 થી 6 વર્ષના બાળકોને આરોગ્ય પોષણ સુધારવું, બાળકોની હા. માંદગી, કુપોષણ, સ્કૂલ ટપાવવાનું પ્રમાણ ઘટાડવું, બાળકના વિકાસ માટે કામ કરતી જન્મ લાગતી દરમિયાન. વળગતી હા. સંસ્થા સાથે સફળ સંકલન કરવું. જી. આ જે 5 છે ને, એ 5 એ હેતુ છે. અને આ જે 6 એ સેવા છે, એમાં હા, આ પૂર્વ પ્રાથમિક ઈ શિક્ષણ mix આવે, થઈ ગયું. બધા મિક્સ જ કરો છો એ થોડું. અને ક્યારેક એવું પૂછે કે આંગણવાડીમાં અને ખાનગીમાં શું ફરક? આમાં ફી નથી લેતા ICDSમાં, હા, આમાં ફી લે છે, આમાં 2 રીતે, આમાં અભ્યાસક્રમ છે આખા વર્ષનો, એમાં કોઈ અભ્યાસક્રમ નથી હા. હોતો. હા, એ મેઇન જે એ પાયાની વસ્તુ લોકોનો છે. મેઇન હેતુ પૈસા કમાવાનો છે, જ્યારે સરકારનો મેઇન હેતુ છે બાળકોને પોષણ આપવાનું. આમાં તો હા. આ આંગણવાડી કેવું કામ કરે છે એના માટે મોનિટરિંગ કરવા માટે કેટલા બધા છે. અહીં કોઈ મોનિટરિંગ કરે, કેવું આપે છે, હમ, એ મેઇન જે મુદ્દા છે એ કેવા પડે, Yes, ma'am. આટલો ફરક છે, બરાબર? એટલે થોડું તો બહુ સરસ ધ્યાન આપો. confident. બાકી કોલેસ્ટ્રોલ માતાના ધાવણમાં 3 દિવસ હોય, હો, 1 કલાક નહીં, 24 કલાક નહીં, 3 દિવસ, એ ખાસિયત. બાકી બાળ બધી વિસ્તાર એટલે કેવું? બનાસકાંઠા?
ના ના ભાલ અહીંયા જ ભાવનગર, હું ભાવનગરથી છું. અને જ્યારે નહીં કરતું. પૂછ્યું કે ભાઈ તો પોષણ તત્વ નહીં બોલતા, પોષક તત્વ. હમ. પોષક કર. પોષણ અલગ વસ્તુ છે, પોષણ તત્વ બોલતા હતા, પોષક તત્વ. પોષક તત્વો મળે ત્યારે પોષણ પોષણ મળે એ ખાસ શબ્દમાં ધ્યાન રાખો. ઓકે મેમ. બાકી બરાબર, બધું બાકી આમ વાંધો વ્યવસ્થિત છે. નથી. સર તમે મને પ્રશ્ન. કેમેરાનો ક્વેશ્ચન પૂછ્યો તો હા. સીસીટીવી જો કેમેરા. એક વસ્તુ યાદ રાખજો, સીસીટીવી કેમેરા સરકાર છે ને ઓફિશિયલી ક્લાસ 2 ક્લાસ 3 ના કેબિનની અંદર લગાવી શકે. બાકી જનરલ જે આવી આંગણવાડી છે, સ્કૂલ છે, એની અંદર સીસીટીવીથી તમે કોઈ પણ વ્યક્તિને, અત્યારે બંધારણીય જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિનો વિડીયો કોલ કરી અને તમે એની હાજરી જાણી શકો. સીસીટીવી લગાડી દે તો બહુ મોટો ઇસ્યુ સોલ્વ થઈ જાય, ભ્રષ્ટાચારનો ઇસ્યુ સોલ્વ થઈ જાય સરકારનો. પણ એક સ્વતંત્રતાનો અનુચ્છેદ છે બંધારણની અંદર, તમામ વ્યક્તિને સ્વતંત્રતા છે. એ તમે સીસીટીવી કેમેરા લગાડીને સ્વતંત્રતા છીનવો છો. એ ઓફિશિયલ રીતે બંધારણીય રીતે સરકારી કચેરીઓમાં માન્યતા નથી. બીજી ઘણી બધી તમારું લોકેશન ના તે બીજું બરાબર છે. બાકી તો સરકારને નાખી દે, કેટલા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ભ્રષ્ટાચારના પ્રશ્નો સોલ્વ થઈ જાય, રેવન્યુ ખાતામાં નાખી દે, કોઈ પૈસા ન લઈએ. બરાબર, આપણે બધા શું કામ કેમેરા ચાલુ કરીને જવું પડે છે કે પેલો પૈસા માંગતો? સરકાર જ ન જોઈ લે તો સ્વતંત્રતાનો પ્રશ્ન ઊભો થાય છે. અને બીજું એક નોટ કર્યું, તમે છે ને કોઈ પણ આન્સર આપો પહેલા પ્રશ્ન પાસે બોલો છો. હું એમ કહું કે તમે આઈસીડીએસના હેતુ કેટલા? હા, આઈસીડીએસના હેતુ એવું નહીં. ડાયરેક્ટ એકદમ ખાલી short and short. sweet, એકદમ હેતુ કેટલા? 5. 1 મિનિટથી લાંબો દરેકમાં જવાબ પ્રશ્ન ચાલુ તમે બોલ્યા, દરેકમાં પ્રશ્ન. માતાના દૂધમાં કેટલા દિવસ કોલેસ્ટ્રોલ? માતાના દૂધમાં કોલેસ્ટ્રોલ શરૂઆતના 1 કલાકમાં આપે છે, એવું નહીં. કેટલા દિવસ? 3 દિવસ. ઓકે. ખાલી આન્સર, પ્રશ્ન દોહરાવો છો ને એ નહીં દોહરાવતા. ઓકે મેમ, શ્યોર. બરાબર, એ થોડું ધ્યાન રાખો. બાકી બધું ઓકે અને છે. તમે સર પૂછ્યું ટાઈમ ટેબલ ત્યારે કે પેલું તો પૂરા પોષણ ટાઈમ ટેબલ તમે પૂછ્યું શું ઉમેરી શકાય? ના, ના, હા, તો ત્યારે હાલનું ટાઈમ ટેબલ, તમને હાલનું ટાઈમ ટેબલ કોઈ પૂછ્યું ના, નથી. શું ઉમેરી શકાય? બસ તમારે એક આ વસ્તુ વસ્તુ કરવાની. તમારા મતે શું ઉમેરી શકાય મેમ? તમારા મતે હા, એ બરાબર છે. એના પર હું 100% કામ હા. હા, કરીશ. બરાબર. અને ક્વેશ્ચન પણ રિપીટ નહીં કરું. હા, હા, બસ પ્રશ્ન હા, ડાયરેક્ટ હા. આન્સર બોલવાનો. હા, સરસ, વેરી ગુડ. ચાલો, ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. પાછા કહેજો કેવું ગયું હા. અને શું પ્રશ્ન પૂછ્યા હતા.